સૌપ્રથમ વાત કરવી છે અમરેલીના ખાંભા પાસે રેવન્યુ વિસ્તારમાં આગ લાગી છે। નાનુડી ગામ બરસિયા ડુંગરમાં આગ પ્રસરી છે। 40 વીઘાથી વધારે રેવન્યુનો વિસ્તાર બળીને ખાખ થયો છે। મેતિયારા અભયારણ્ય નજીક જ રેવન્યુમાં આગ પ્રસરી ગઈ છે। સિંહોના નિવાસસ્થાન નજીક પણ આગ લાગી ગઈ છે, જેના કારણે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। તો કોરોનાનો નવો વેરિયન્ટ સિકાડા 23 દેશોમાં કેસ નોંધાયા છે। IMA સતર્ક રહેવા માટે સલાહ આપી છે। BA.3.2 વેરિયન્ટ પર નજર રાખવાની રહેશે। લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવો। જીનોમ સિક્વેન્સિંગની સલાહ છે। ડર નહીં પણ સતર્કતા જરૂરી। કોરોનાની દસ્તક ફરી એક વખત જોવા મળી રહી છે। કેટલો ઘાતક આ નવો વેરિયન્ટ હોઈ શકે છે? 29 દેશોમાં અત્યારે આ નવો વેરિયન્ટ દેખાયો છે। આ નવો નહીં પણ ઓમિક્રોનની એક સબ વેરિયન્ટ જ છે અને એનું સાયન્ટિફિક નામ B3.2 અને પોપ્યુલર નામ એનું સિકાડા નામ પાડ્યું છે। આ વેરિયન્ટ 70 થી 75 જેટલા સ્પાઇક પ્રોટીન પર મ્યુટેશન હોવાથી ઇન્ફેક્શન કરે છે અને ઝડપથી ફેલાય પણ છે। પરંતુ રાહતના સમાચાર એ છે કે ઇમ્યુનિટી જે આપણને વેક્સિનથી અથવા આગળના ઇન્ફેક્શનથી મળી છે એના કારણે કોઈ સિરિયસ ઇન્ફેક્શન અત્યારે દેખાતા નથી, પરંતુ ચોક્કસથી આપણે સાવચેત અને સચેત રહેવાની જરૂર છે। ત્યારે જે વૃદ્ધો હોય, બાળકો હોય, આપણે એવી સલાહ આપીએ કે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે, અનનેસેસરી ટ્રાવેલ ના કરો ઇન્ટરનેશનલ, અને જાઓ ત્યારે માસ્ક પહેરી રાખો અને આપણું જે જૂના નિયમો છે ડિસ્ટન્સિંગ જાળવવાનું, માસ્ક પહેરવાનું અને હાથ ધોવાનું, આ આપણે કરીશું તો વાંધો નહીં આવે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આગળ વાત કરીએ તો સુરતના માંગરોળમાં બોગસ ડોક્ટર ઝડપાયો છે। નવાપુરા GIDCમાં ચાલતું હતું ક્લિનિક ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા। પોલીસે 4400થી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। તો આગળ વાત કરીએ તો મોરબીના હળવદમાં રિક્ષા ચાલકની ઈમાનદારી સામે આવી છે। ખેડૂત પેસેન્જરે રિક્ષામાં પૈસા ભરેલું પર્સ ભૂલી ગયો હતો। રિક્ષા ચાલકે 1.15 લાખ રૂપિયા ખેડૂતને પરત આપ્યા છે। યાર્ડમાંથી ખેડૂત પરત ફરતી વખતે પર્સ ભૂલી ગયો હતો। રિક્ષા ચાલકે આધાર કાર્ડમાં મારફતે ખેડૂતોનો સંપર્ક કર્યો હતો। ખેડૂતને રૂપિયા પરત મળી રિક્ષા ચાલકનો આભાર માન્યો। હળવદ યાર્ડમાં એપીએમસીમાં વરિયાળી વેચવા ગયેલો હતો અને ત્યાં વરિયાળી વેચતા એક્સેટમેન્ટ થયેલી હતી, એના રૂપિયા શુભ ટ્રેડિંગ મને પાકીટમાં આપેલા પર્સમાં, અને અહીંયાથી અમે ટાઈમ થયો એટલે અમે નીકળ્યા। એ ભાઈને રિક્ષામાં બેઠા હતા, રિક્ષામાં હું પર્સ ભૂલી ગયો। ભાઈએ ઈમાનદાર રૂપે મહેનત રૂપે મને પાછું એમને રિટર્ન કરેલું છે, એમનો બહુ આભાર ચૂકવું, અને આવા માણસો ભાગ્યે જ મળે। તો વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગ ડાયમંડ બુર્જની મુલાકાતે હર્ષ સંઘવી હતા। ડેપ્યુટી સીએમએ બુર્જની તમામ મોટી ઓફિસોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું। હીરા ઉદ્યોગકારો સાથે ડેપ્યુટી સીએમ સંઘવીએ બેઠક પણ કરી। હીરાના વેચાણ અને કામગીરીની મેળવી વિગતો। ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓ અંગે પણ સંઘવીએ પૂછપરછ કરી હતી। બુર્જને વધુ ગતિશીલ બનાવવા સરકારના પ્રયાસો તેજ કરાયા। આપણે 15 વર્ષ નહીં લાગશે। કિરીટભાઈને કીધો હતો કે જરાક દિલથી બોલજો, બહુ ચિંતા નહીં કરતા, આપણે બોમ્બેથી કોઈ નહીં નથી લાવવા અહીંયા। એક પરિવાર છે અને પરિવારના એક સભ્ય ત્યાં કામ કરે છે, કોઈક અહીંયા કામ કરે છે। આમાં કોઈ પ્રકારની ક્યારેય કોઈ કોમ્પિટિશન હતી નહીં ને આવવાની નથી, પરંતુ સુરત કેમ કરી શકે એ વિચારવા વાળા લોકોનો જવાબ છે સુરત ડાયમંડ બુર્જ। અને સાહેબ કોઈ હવામાં નહીં રહેતા, અને કોઈએ જેટલી ટીકા કરવી હોય એટલી કરો, જેટલી ઈર્ષા કરવી હોય એટલી કરો। અમે સૌએ લીંબુને મરચા બાંધી લીધા છે દરવાજે। આજે 250 છે, આવનારા વર્ષે આજ તારીખ પહેલા અહીંયા 1000 થી વધારે ઓફિસો ચાલુ હશે। તો દુનિયાના ખૂણે ચાલતા યુદ્ધની અસર માત્ર શેરબજાર કે ઈંધણ પર જ નહીં પડતી,
પણ હવે તે સીધી તમારા ઘરના મંદિર અને ભક્તિ સુધી પહોંચી ગઈ છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેની માઠી અસર હવે અગરબત્તી અને ધૂપ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. અગરબત્તી બનાવવા માટે અનિવાર્ય એવું DEP કેમિકલ જે પેટ્રોલિયમની બાય પ્રોડક્ટ છે તેના ભાવ વધતા અગરબત્તીના ભાવ સીધા બમણા થઈ ગયા છે. જે અગરબત્તી અગાઉ 120 થી 140 રૂપિયા કિલો મળતી હતી તેનો ભાવ હવે 240 રૂપિયા સુધી પહોંચી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે જૂનો સ્ટોક ખાલી થતા હવે નવા ભાવ મુજબ વેચાણ કરવું મજબૂરી બની ગઈ છે. ત્યારે અગરબત્તીમાં ભાવો એટલા બધા કાચા માલના વધી ગયા છે કે જે વસ્તુ 140 રૂપિયે કિલો આવતી હતી એને DEP કહેવાય. જે અગરબત્તી માટે વેન્ટિલેટર કે એની કોલસું ખેંચી લો એટલે અગરબત્તી બંધ થઈ જાય, એ 240 રૂપિયા આપતા બી મળતું નથી. તમારે કોઈ પણ કાચો માલ લેવો હોય તો જનરલી વેપારમાં શું હોય કે આપણે વસ્તુનો ભાવ પૂછીએ. અત્યારે સિસ્ટમ એવી થઈ ગઈ કે તમે એમ કહો ભાઈ મને આ મોકલો, ભાવ એ જે લગાડે એ લગાડે. આવી જ હાલત પ્લાસ્ટિક મટીરિયલમાં થઈ. વેચાણમાં ઘટાડો એઝ યુઝ્યુઅલ જ છે, પણ આગળ જતાં ફરક પડશે. વેચાણ ઓછું થશે, કાં તો પછી ક્વોન્ટિટી ઘટશે અથવા તો ભાવ વધશે. અચ્છા, કપૂર અને અન્ય જે ધૂપ આવે છે એમાં કોઈ ભાવ વધારો? આ ભાવ 20 થી 25%. અચ્છા, અત્યારે ધૂપનો શું ભાવ છે? ધૂપ જનરલી અત્યારે 200 રૂપિયા કિલો મળતી હોય છે એવરેજ, લો ક્વોલિટીમાં, અને સારી ક્વોલિટીમાં 500 રૂપિયા કિલો સુધીમાં. હવે એમાં કાં તો ક્વોન્ટિટી ઘટે કાં તો ભાવ વધે. અચ્છા, એનો શું ભાવ છે અત્યારે શાનો? ધૂપનો. ધૂપ એટલે ભાવ અત્યારે તો એ જ છે. ક્વોન્ટિટી ઘટી જાય. હા, ક્વોન્ટિટી ઘટી જશે. છે ને અગરબત્તીઓમાં કઈ અગરબત્તીમાં બી એ પ્રમાણે છે. પાર્લે બિસ્કિટ જેવું સિસ્ટમ છે, 5 બધી વધારે કોઈ પેકેટના આપતું નથી પાર્લેના. એ રીતે અગરબત્તીમાં 20 રૂપિયા 50 રૂપિયા એના ઉપર કોઈ વધારે આપતું નથી. ક્વોન્ટિટી ઘટી જશે. આ ઇન્ડસ્ટ્રી પર હમણાં ભયના વાદળો ફેલાઈ રહ્યા છે કે ગભરાઈ રહ્યા છે વેપારીઓ બી, કે વેપાર શું કરવો આગળ અને રોકાણ શું કરવું, અને કાલે યુદ્ધ રોકાઈ જાય અને માલનો સ્ટોક કરેલો અને ભાવ ઘટી જાય તો અમારી શું હાલત થાય, એ ભયના વાદળો હેઠળ જીવી રહ્યા છે. રો મટીરિયલ મોંઘું આવી રહ્યું છે. રો મટીરિયલમાં 20% થી 25% વધારો છે. એટલે કોઈ સ્ટોક નથી કરતો. જે હોલસેલ વેપારી છે સ્ટોક નથી કરતું, રોજનું રોજ લાઈને ખાઈ રહ્યા છે. સ્ટીકના ભાવ વધી ગયા? સ્ટીકમાં બી ભાવ વધેલા છે, પાવડરમાં બી ભાવ વધેલા છે. અંદર જે મટીરિયલ નાખવામાં આવે 20 થી 25% જે હોલસેલ વેપારી છે એ લોકોએ કાગળ મોકલી દીધું છે કે નેક્સ્ટમાં જે માલ આવશે 20 થી 25% તમારો ભાવ વધારો થશે, એની તૈયારી રાખજો. અત્યારે રો મટીરિયલના હિતમાં જોઈને શોર્ટ સપ્લાય થઈ રહ્યું છે. અમુક કંપનીઓ તો એવું કહે છે કે અમારે અત્યારે બુકિંગ બંધ છે. અમારે અત્યારે ભીમસેનીનો ઓર્ડર જે અમે લોકો રિટેલ માર્કેટમાં જઈએ છીએ ઓર્ડર લેવા, પણ ઉપર ઓર્ડર આપતા કહેતા છે ભાવ તો વધારો છે જ છે, પણ છતાં બુકિંગ બંધ છે. કપૂરમાં કયું મટીરિયલ વપરાય? કપૂરમાં તો એ લોકો જે મેન્યુફેક્ચર વાપરતા, અમે તો ટ્રેડર છે, માર્જિન 5% લઈને 4% ઉપર ધંધો કરીએ. કપૂરમાં ઘણી બધી બ્રાન્ડો દરેક કંપનીની અલગ અલગ છે, પણ અત્યારે હાલ પરિસ્થિતિમાં એવું છે કે અમે લોકો માર્જિનમાંથી કટ કરીને અમે લોકો પેનિક ફેલાવવા માટે નથી કહેતા. કેટલો ભાવ વધારો અત્યારે છે? અત્યારે નવો ભાવ એ લોકો આપે તો જ કહેવાય. લગભગ પર કેજી મિનિમમ 100 રૂપીસ કેજી વધારો કરીને ચાલવું પડશે. અત્યારે તો કટોકટીનો ટાઈમ ચાલે છે અમારા માટે, કેમ કે નવરાત્રા પહેલાં યુદ્ધ સ્ટાર્ટ થઈ ગયું અને હવે પ્યોર સિઝનમાં અમે ભાવ વધારીએ તો અમારે નુકસાન થઈ જાય. પણ ત્યાર સુધી અમે બેલેન્સ કરવાની ટ્રાય કરી છે. અત્યાર સુધી અમે બેલેન્સ કરીને ચાલી રહ્યા છે. નુકસાન નથી થઈ રહ્યું, નફો ઓછો થઈ ગયો છે, બટ અમે એ વિચારીએ છીએ કે આટલો ટાઈમ ગ્રાહકે આપણને સાચો, હવે આપણે ગ્રાહકને સાચવીએ. જે પણ ટાઈમ છે આપણે કાઢી લઈએ હળી મળીને. કયું મટીરિયલ છે જે એમાં નથી મળી રહ્યું? અત્યારે DEPમાં સૌથી મોટો કટોકટી આવી છે, કેમ કે જે પહેલાં 110-120 રૂપિયા લીટર આવતું, આજની તારીખમાં 200 રૂપિયા લીટર ચાલે છે. બુકિંગ કરાવવા પછી પણ માલ અડધો આવે છે. તો આગળ વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6માં આવતા શાતેશ્વર રોડ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. છેલ્લા 3 મહિનાથી વિકાસના નામે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશો નારકાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.
હોળીના તહેવાર પહેલાથી જ શરૂ થયેલું ખોદકામ હજુ સુધી પૂર્ણ થયું નથી, જેના પગલે અહીંથી એમ્બ્યુલન્સ કે સ્કૂલ બસ પણ પસાર થઈ શકતી નથી. ઉભરાતી ગટરો અને તૂટેલી પાણીની પાઇપલાઇનને કારણે વિસ્તારમાં ગંદકી અને રોગચાળાનો ભય ફેલાયો છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે કામ લંબાવ્યાની ફરિયાદ ઉઠી હતી. પાછળથી શરૂ કર્યું છે. અમારા કોર્પોરેટરનું નામ છે પ્રવીણભાઈ વાઘેલા, અને અત્યારે તમે રોડ ઉપર હાલો તો હાલવાની એવી કોઈ સ્થિતિ જ નથી. જ્યાં જોવો ત્યાં નરક જ છે. અને પ્રવીણભાઈ આશ્વાસન દઈને વયા જાય છે, હજી 2 મહિના નીકળી જાય. એટલે આવી અમારી પોઝિશન છે. એના માટે બધે બાઈઓ અને ભાઈઓ ભેગા થયા છીએ. જેમ બને એમ 15 દિવસમાં જો આ રસ્તો કરી દો, નગર પછી રોડ રસ્તા રોકો આંદોલન કરશું. છેલ્લા ઘણા ટાઈમથી અહીંયા 3 મહિના જેવું થઈ ગયું, રોડ બન્યો નથી. ખોદી નાખ્યો છે પણ તંત્ર કંઈ ધ્યાન દેતું નથી, બનાવતા જ નથી. મારા આ રોડ ઉપર દીના 3 થી 4 વાર નીકળવાનો છે. જવર અમારા એક જ રસ્તો છે આવક જાવક માટે. તો કાલે મારે અચાનક અહીંયા કાકરો આવ્યો ને તો હું આ રોડ ઉપર પડી ગઈ અને મારા પગમાં સોજો આવેલો છે. તો આ રસ્તાનું તમારે શું રસ્તો કરવાનો છે, અને 1 મહિનાથી આ રસ્તો બંધ છે. તો નાના છોકરાને અવર જવર કરવાની હોય, પછી કોઈ બુજુર્ગ વાળા વ્યક્તિ હોય એને દવાખાને જવું હોય, તો તમારે આનું શું કરવાનું છે? કાંઈક તો રસ્તો તમારે કાઢવો પડે. 1 મહિનાથી રસ્તો બંધ છે તો નગરપાલિકા શું સૂતી છે? જવાબદારી લેવા તૈયાર નથી. અને કઈ રીતના કામગીરી એટલે મહાનગરપાલિકામાં આપણે જોઈએ કે ટેકનિકલ સ્ટાફ ન હોય, એને હિસાબે આખા જૂનાગઢમાં પરિસ્થિતિ અતિ ભયંકર થઈ ગઈ છે. જવાહર રોડ જોયો કે જીઆઈડીસીમાં જોવો, જ્યાં જોવો ત્યાં લોકો આંદોલનો કરે છે, મહિલાઓ અત્યારે પરેશાન છે. આખા જૂનાગઢમાં ચોમાસું હવે નજીક છે, 2 મહિનાની વાર છે, ત્યાં સુધી ઝડપથી કામગીરી થવી જોઈએ. એને બદલે 2-3 મહિના રસ્તો જ્યારે ખોદી નાખવામાં આવે છે ત્યારે ગટરોના કનેક્શનો તૂટી ગયા હોય છે, ગટરનું ગંદુ પાણી રોડ ઉપર આવે છે, મચ્છરોનો ત્રાસ થાય છે. કે પાણીના કામ માટે અને 11 કેવીને અંડરગ્રાઉન્ડ માટે આ રોડનું કામ વિલંબ થયું છે. હવે ગઈકાલથી જ કામ ચાલુ થયું છે, એટલે થોડા દિવસો આપણે રાહ જુઓ અને સરસ મજાનો આપણે પણ રોડ મળી જવાનો છે. રોડનું લેવલ મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ઊંધેથી કામ ચાલુ કરવાનું, ત્યારે કામ ચાલુ છે ગેસ પંપેથી. તો લોકોને વિનંતી છે કે ત્યાં જઈને જરાક જોવે કે કામગીરી ચાલુ છે, કારણ કે આ 3 થી 4 કિલોમીટરનો રોડ છે. આપણે આટલા નજીકમાં જતા હોય આપણે એવું લાગે કે કામ બંધ છે, પણ આગળ કામ ચાલુ છે. એટલે કોન્ટ્રાક્ટરશ્રી દ્વારાને કામ આપણે રોકાયું હતું કે જ્યાં સુધી પાણીની પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન, 11 કેવી આ બધું ન થાય ત્યાં સુધી રોડ ન કરવો. એટલે રોડવાળાની ભૂલ નથી, કામ આપણું સંપૂર્ણ થાય ત્યાર પછી આપણે રોડનું એને સૂચના આપી હતી. આજે આપણે સૂચના આપી હતી, રોડનું કામ આજથી ચાલુ છે. ત્યાં પાણીના કનેક્શન મેટલિંગ થશે એટલે સાથે સાથે આપવાના છે. મેટલિંગની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે, એટલે આમ કામગીરી ચાલુ જ છે. કઈ બાબતનો પ્રશ્ન છે એ અમે સ્થળ ઉપર અમારા એન્જિનિયર હાજર જ છે, એટલે ત્યાં વાતચીત કરીને એનો ઉકેલ લાવશે. બાકી સાંતેશ્વરમાં અત્યારે કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે. તો આગળ વાત કરીએ તો છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં નેશનલ હાઈવે 56ને પહોળો કરવાની કામગીરી ખેડૂતો માટે મુસીબત બનેલી છે. ભગવાનપુરા ગામ પાસે હાઈવેના કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની કામગીરી દરમિયાન માઇનોર કેનાલ તોડી પાડવામાં આવી છે અને તેની અંદર માટી ભરી દેવામાં આવતા પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હાલ ઉનાળાની સિઝનમાં ખેડૂતોએ તલના પાકનું વાવેતર કર્યું છે, જેને પાણીની સખત જરૂરિયાત છે, પરંતુ કેનાલ પુરાઈ જતા ખેડૂતોનો ઊભો મોલ સુકાઈ રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ કે એન્જિનિયરો સ્થળ પર તપાસ કરવા આવતા નથી અને રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. એક તરફ ખેડૂતોએ હાઈવે માટે પોતાની જમીનો પાછી આપી છે, તો બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે તેમનો તૈયાર પાક નિષ્ફળ જવાની અણી પર છે, જેને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સરકાર વિકાસ કર્યો છે, અમે ના નહીં પાડતા, પણ અમારી કેનલની બધી માઇલનની બહુ માટી પુરાઈ જાય છે. 100 થી ખેડૂતો ભૂકાધાર છે, તલનું વાવેતર કરેલું છે બરાબર, પણ પછી ત્યારબાદ અમારી દાદ કોઈ સાંભળતો નથી. એકબીજો આવીને એ તમે જાણ કરો તો તમારું કામ થાય આવું કહે છે, પણ એકબીજો અહીંયા આવીને આ હાલ કરતા નથી. આ રોડ વાળા કોઈ વાત મેં સમજતા નથી અને અમાર તલ હુકાય છે. એકબીજા કહે છે લાઈન કા લખો, આ એક તો ઢાળિયા બધા પૂર દીધા છે, કોઈ વાતે નહીં સમજતા. અમારા તલ હુકાય છે, જેમ જાણે મને પાણીની સુગાઈ કરી લે. કોઈ સાહેબ બી નહીં આવી શકતા કે આ ખેડૂતનું નુકસાન થાય છે એવી રીતે. તલ હુકાય છે
એ પાણીની માંગ છે અમારે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધામસિયાથી જબુ ગામ સુધીનો નેશનલ હાઈવે નંબર 56 બનાવવામાં આવી રહ્યો છે. અંદાજિત 1200 કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવે બની રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ખાસ કરીને ભગવાનપુરાથી સિંધી ગોવા વચ્ચે જે આવેલી છે માઇનોર કેનાલ, આ ખેડૂતો ઊભા છે તે માઇનોર કેનાલની ઉપર ઊભા છે. આ દ્રશ્યો એવા છે કે ભાઈ આજે ઉનાળાનો સમય છે, જ્યારે ખેડૂતોને પાણીની જરૂરિયાત છે. તો ખાસ કરીને વાત કરીએ તો નેશનલ હાઈવે વાળાએ આ કેનાલો આગળથી તોડી નાખી છે. તમે જુઓ આ માટીના ઢગલા જે માઇનોર કેનાલ ચાલુ હતી એની ઉપર વારી દીધા છે. હાલ અહીંયા સ્થળ પર બી કામગીરી ચાલી રહી છે. તો કહી રહ્યા છે અમારા એન્જિનિયર નથી, એન્જિનિયર અહીંયા કોણ છે, ક્યારે આવશે એનો કોઈ પત્તો નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક હમણાં ખાસ કરીને 100 જેટલા ખેડૂતો છે એમને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. તેવા સમયે પાણી મળતું નથી છે. ત્યારે ખરેખર આ ખેડૂતોને હવે આ કેનાલમાંથી માટી કોણ અને ક્યારે કાઢી આપશે ને આ કેનાલ ક્યારે શરૂ થશે એ તો હજુ પ્રશ્ન યથાવત છે. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. તો આગળ વાત કરીએ તો ખેડાના ગળતેશ્વરમાં પાકમાં નુકસાન થતા ફરિયાદ ઉઠી છે. તો ખેડાના ગળતેશ્વરમાં પાકમાં નુકસાન થતા ફરિયાદ. અંબાવમાં સાથ ઉપર રાખેલી જમીનમાં ભેલાણ ટામેટાના લાખોના ઊભાને નુકસાન થયું છે. તો લાકડીઓ સાથે આવેલ 14 ભરવાડો સામે ફરિયાદ છે. સેવાલિયા પોલીસમાં ડાભસરના ભરવાડો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આગરવાના ખેડૂતોને નુકસાન જતા ફરિયાદ નોંધાય છે. સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો જૂનાગઢની શાન અને મૌર્યકાળની ભવ્ય વિરાસત સમાન સુદર્શન તળાવ આજે ઇતિહાસ જીવંત થવાની રાહ જુએ છે. તો બીજી તરફ ગિરનારની ગોદમાં પ્રકૃતિ ખીલી રહી છે. તો બીજી તરફ આ ઐતિહાસિક ધરોહર વિકાસ નામના કાગળિયા ઘોડાઓ નીચે દબાઈ ગઈ છે. ધારાસભ્ય અને મનપાના હોદ્દેદારો જ્યારે વિકાસના મોટા દાવા કરે છે, ત્યારે વન વિભાગનું અજાણ હોવું એ તંત્રના સંકલન પર મોટા સવાલ ઊભા કરે છે. મૌર્યકાળમાં જે એન્જિનિયરિંગનો નમૂનો હતો તે આજે સરકારી આયોજન નામના ખાડામાં ડૂબી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે નેતાઓ હેરિટેજ લુકના સપના બતાવે છે, પણ વન વિભાગના ટેબલ સુધી તો એ યોજનાની ગંધ પણ પહોંચી નથી. શું આ વિકાસ છે કે માત્ર કાગળ પર ચાલતા ઘોડા છે? આમાં તમે ભૂતકાળની ભવ્યતા અને વર્તમાનની દુર્દશાની સરખામણી કરી શકો, જે તળાવને મહેન્દ્રભાઈ મશરૂ જેવા જનપ્રતિનિધિએ લોક ભાગીદારી અને મક્કમ ઈચ્છાશક્તિથી જીવંત રાખ્યું હતું. જે તે પદાધિકારીઓ વન વિભાગને દોષિત ગણી રહ્યા છે. વન વિભાગ એમ કહે છે કે અમારે કંઈ લાગે વળગે નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે અમારામાં આવતું નથી. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જૂનાગઢના નેતાઓની ફરજ છે કે આવડું મૌર્યકાળનું આવડું સરસ મજાનું તળાવ એને અત્યારે પબ્લિક શૌચાલય બનાવી દીધું, ત્યાં સુધી તમે લોકો સૂતા રહો તો લોકોને એક સારામાં સારી સુવિધા મળી શકે. અને તળાવ જે એક અદ્ભુત એનો નજારો છે અને મૌર્યકાળથી છે, તો ઐતિહાસિક રીતે પણ આ સરોવરનું એટલું મહત્વ છે. પરંતુ કોઈને કોઈ આપણે જોઈએ કે કેન્દ્ર, રાજ્ય અને જૂનાગઢ ત્રણેય ભાજપની સરકાર છે. એક પણ જગ્યાએ કોઈ પણ કામ કરવું હોય તો કોઈ ક્યાંય પણ કોઈ વસ્તુ અટકે નહીં. પરંતુ કામ ન કરવાની દાનતને લીધે જુદા જુદા બાના બતાવી અને આ ઓલો વિભાગ નડે આવા બાના બતાવીને કોઈ પણ રીતે કામ કરવાની દાનત આ લોકોને છે નહીં. અને આ તળાવ છે એ અત્યારે મતલબ અમે એનું ડેવલપમેન્ટ ચોક્કસ થવું જોઈએ. લોકો માટે એ ખુલ્લું પણ મુકાવવું જોઈએ અને લોકો ત્યાં વ્યવસ્થિત બેસી શકે, ત્યાં એનો આનંદ માણી શકે એવું થવું જોઈએ. અમે લોકો પણ કોર્પોરેશન લેવલે પણ એવો વિચાર કરીએ છીએ કે અમે આના માટે વન વિભાગની રજૂઆત કરીએ કે આ તળાવ છે એ આપણે ડેવલપ કરીએ. જો સુદર્શન તળાવ છે આ ગિરનાર અભયારણ્યમાં આવે છે અને આના માટે સુદર્શન તળાવના નવીનીકરણીય આના ઉપર જો કોઈ પ્રોજેક્ટ હોય તો એવો કોઈ પ્રપોઝલ હજી સુધી મારે ધ્યાને અથવા મારી કચેરી આવ્યું નથી. ગિરનારના જો પગથિયા છે આના ચોડા કરવાના અને ગિરનાર ઉપર પાણી પહોંચાડવા, ત્યાં પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઊભા કરવાનો જો પ્રપોઝલ છે આ છેલ્લા તબક્કામાં છે. મગર સુદર્શન તળાવના લીધે મારા ધ્યાને કોઈ એવો પ્રપોઝલ આવ્યો નથી. તળાવ અત્યારે વિકાસ ઝડપી રહ્યું છે, કારણ કે તળાવની ફરતે જાડી જત્રા આ તે બધું થઈ ગયું છે.
તળાવ આધ્યાત્મિક રીતે ખૂબ અગત્યનું છે. તળાવની ફરતે કાંકરાઓ મૂકી શકાય, તળાવનું આધ્યાત્મિક રીતે એનું દર્શન થઈ શકે એ જાતનું ડેવલપમેન્ટ કરી શકાય. તળાવમાં સવાર સાંજ ગિરનારજીના દર્શન કરીને આરતી પણ કરી શકાય. આ જાતનું તળાવનું મહત્વ આધ્યાત્મિક રીતે ખૂબ હોવાથી આ તળાવનો વિકાસ આધ્યાત્મિક રીતે કરવો જોઈએ. સુદર્શન તળાવનું ડેવલપમેન્ટ, જે ગિરનારનું ડેવલપમેન્ટનો પ્લાન છે, આદરણીય મુખ્યમંત્રી શ્રી 114 કરોડ રૂપિયા જે ગિરનાર ડેવલપમેન્ટ માટે મંજૂર કર્યા છે, એમની અંદર સુદર્શન તળાવનો પણ સમાવેશ છે. આપણે જણાવતા થાય કે જે ગિરનાર ક્ષેત્ર છે એ નેશનલ સેન્ચ્યુરી પાર્ક છે, એટલે એની અંદરથી અલગ લેવલની મંજૂરીઓ સરકારમાં હોય છે. એટલે રાજ્યની સરકારની અંદર એમની મંજૂરી આપી દીધી હતી. જે વખતે સર્વે કર્યો હતો ત્યારે એમને કંઈક મિસ્ટેક હતી, રાખી ગઈ હતી જે તે વખતે સર્વેની અંદર, એટલે એ અલગથી પાછું ફોરેસ્ટની અંદર એની મંજૂરી મૂકી છે. સ્ટેટ ફોરેસ્ટે એમને મંજૂરી આપી દીધી, હવે સેન્ટ્રલ ફોરેસ્ટની અંદર એમની મંજૂરી માટે ગઈ છે. એટલે એની કમિટી બેસતી હોય છે, કારણ કે નેશનલ સેન્ચ્યુરી પાર્ક હોય એટલે એમની કમિટી બેસે છે. એ કમિટી બેસે ત્યારે એની અંદર મંજૂરી આપે છે. તો આગળ વાત કરીએ તો ભાજપ યુવા મોરચા કારોબારી સભ્યોની નિમણૂક 25 સભ્યોની યુવા મોરચા કારોબારીમાં નિમણૂક કરવામાં આવી છે. એક પરિવાર એક હોદ્દાનો છેદ ઉડ્યો છે. ધારાસભ્ય અમિત શાહના પુત્રને કારોબારીમાં સ્થાન. સ્થાનિક સ્વરાજ ચૂંટણી ભાણવડ ભાજપમાં ભડકો. 2 પૂર્વ કોર્પોરેટરોએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. 2 પૂર્વ કોર્પોરેટરોએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. દેવજી નકુમ અને ગુલામ જેઠવા ઘર વાપસી કરી છે. અમદાવાદના સાણંદમાં ગેરકાયદે ખનનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કલાણા અને શિયાવડા ગામની વચ્ચેની આ માટી ખનનનો વિડીયો છે. સ્થાનિક અધિકારીઓની ભૂમિકા પર ઉઠ્યા છે સવાલો. સોશિયલ મીડિયામાં કર્યો હતો વિડીયો વાયરલ. ખનીજ ચોરીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ. મહેસાણાના કડીમાં વીજતંત્રનો છબરડો સામે આવ્યો છે. બેડ બોય પાર્લરને રૂપિયા 6.82 લાખનું વીજ બિલ ફટકાર્યું છે. 2 ફ્રીજ અને પંખા હોવા છતાં લાખોનું બિલ આપવામાં આવ્યું છે. ત્યારે ભારે મશીનરી નથી છતાં આટલું બિલ કેમ, તેવા ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. એનાલોગ પનીર મામલે રાજ્યમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શરૂ કરી છે તપાસ. અમદાવાદ શહેરના 17 એકમોને દંડ ફટકારવામાં આવ્યો છે. રાજ્યભરમાં 347 એકમોમાં તપાસ કરી છે. તપાસ દરમિયાન 615 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. 1,40,000થી પણ વધુની રકમનો દંડ કરાયો છે. એનાલોગ પનીર મામલે રાજ્યમાં તપાસ શરૂ છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગે હોટલોમાં તપાસ કરી છે. તો આણંદના બોરસદમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. એસટી બસનો કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે. એસટી બસનો કંડક્ટર દારૂ પીધેલી હાલત ઝડપાયો છે. ફરજ દરમિયાન તે દારૂ પીને પહોંચ્યો હતો. કંડક્ટર ટિકિટ આપી શકે તેવી સ્થિતિમાં ન હતો. બસને પરત બોરસદ ડેપો પરત લાવવામાં આવી હતી. અન્ય કંડક્ટરને ટ્રીપ ફાળવી બસ રવાના કરવામાં આવી હતી. મુસાફરોને યોગ્ય જવાબ પણ ન મળ્યા. મુસાફરોએ કંડક્ટરનો વિડીયો ઉતાર્યો અને કંડક્ટરનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.